સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ખોવાયેલા 10 થી 12 બાળકોને પોલીસ અને દુકાનદારોના સહયોગથી શોધી વાલીઓને સોંપવામાં આવ્યા. વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ, જ્યાં રવિવારના દિવસે હજારો ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા, પણ આ ભીડ વચ્ચે અચાનક ચીસાચીસ અને ચિંતાનો માહોલ સર્જાયો, જ્યારે એક બે નહીં પણ 10 થી 12 જેટલા નિર્દોષ બાળકો પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા. વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા, પણ ત્યારે દેવદૂત બનીને સામે આવ્યા પાવાગઢના સ્થાનિક દુકાનદારો અને પાવાગઢ પોલીસ. વિખૂટા પડેલા બાળકો જે મેન્યુઅલ દુકાનદારોને મળતા, તેઓ બાળકને સુરક્ષિત રાખતા અને તાત્કાલિક તેમનો ફોટો ખાસ બનાવેલા વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા. આ ટેકનોલોજી અને સતર્કતાને કારણે ગણતરીની મિનિટોમાં વાલીઓ સુધી માહિતી પહોંચી ગઈ. આ ભીડમાં એક એવું બાળક પણ હતું જે મૂંગું અને દિવ્યાંગ હતું, જે પોતાનું નામ કે સરનામું જણાવી શકે તેમ ન હતું. એવા સમયે ખાખી વર્દીમાં માનવતાની મિસાલ જોવા મળી. એએસઆઈ સુનિલ શર્મા બાળકની મદદે દોડી આવ્યા. બાળકના માતા પિતાએ હાલોલ ટાઉન પોલીસમાં અરજી કરી હતી. પાવાગઢ પોલીસ અને હાલોલ પોલીસ વચ્ચેના અદ્ભુત સંકલનને કારણે આ મૂંગા બાળકનો પણ તેના પરિવાર સાથે સુખદ મિલાપ થયો. જ્યારે રડતા માતા પિતાના હાથમાં તેમનું વહાલસોયું બાળક આવ્યું, ત્યારે ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. વેપારીઓના આ સંયુક્ત પ્રયાસ અને ડિજિટલ નેટવર્ક 12 પરિવારોના ઘરના દીવાને ગુમ થતાં બચાવી લીધા. સલામ છે પાવાગઢ પોલીસને આ સરાહનીય કામગીરીને અને વેપારીઓની સજાગતાને.